પહેલા તો કેટલી જગ્યાઓ છે, ગ્રુપ એ ની કેટલી છે, ગ્રુપ બી ની કેટલી છે સાહેબ? હા સાહેબ તમારા અક્ષરમાં લખો તો વ્યવસ્થિત લાગે. ગ્રુપ એ માં કેટલી છે? 2365 છે. ઓકે સાહેબ, બહુ મોટી ભરતી છે. ગ્રુપ એ ની બહુ મોટી Group A ભરતી કહી માટે. શકાય સાહેબ. 2365 સાહેબ. હા હા 2365 સાહેબ. ઓકે, ટોટલ 2365 65. સાહેબ. ગ્રુપ એ ની વાત કરીએ તો 2365 જગ્યાઓ છે. ગ્રુપ બી ની વાત કરીએ સાહેબ તો 3005 છે સાહેબ. ટોટલ 3005 જગ્યાઓ છે સાહેબ. ટોટલ બધાને ભેગા કરીએ એટલે 5370 થાય સાહેબ. તો સાહેબ પહેલી જ કે આ મોટી ભરતી છે બરાબર, સીસી જે 2 યોજાવાની છે, તો આપણા ગુજરાતના વિદ્યાર્થી મિત્રો માટે કહેવાય ને સાહેબ ગુડ ન્યૂઝ છે. આટલી બધી ભરતીમાંથી આપણે એક જગ્યાને લેવાની છે, એક જ જગ્યાએ આપણે લેવાની છે. એક જ જગ્યા જોવે છે, તો સાહેબ આ મોટી ભરતી છે. એમાં સાહેબ જે છે કલેક્ટર કચેરીના જે મહેસૂલી ક્લાર્ક છે ને એમાં હા. સૌથી વધારે 1600 જગ્યાઓ છે. હા અને સિનિયર ક્લાર્ક ની સર 503 છે. હા. હેડ ક્લાર્ક ની 134 છે. 34. સમાજ કલ્યાણ નિરીક્ષક ની 125 છે. અને કાર્યાલય અધિક્ષક ની 3 જગ્યાઓ છે. એમ કરીને ટોટલ 2365 થાય છે. અને આમાં ગ્રુપ બી માં બધા જુનિયર ક્લાર્ક વાળી 3005 જગ્યા અલગ અલગ છે. ખાતામાં જુનિયર ક્લાર્ક હોય છે. તો હા. આ થઈ ગઈ જગ્યા. હા સર બીજો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રોનો આવે કે ફોર્મ ક્યારે ભરાશે? હા પહેલો જ પ્રશ્ન આવે કે ફોર્મ ક્યારે ભરાશે? કરાશે. ઓકે, એનો જવાબ પણ આપણે આપી દઈએ એમને. અને બીજું સાહેબ બંને સાઈડ થી છે સાહેબ. માનો કે કોઈ ગ્રુપ બી ની તૈયારી કરવા માંગે એના માટે મોટી ભરતી મોટી છે અને ગ્રુપ એ કરવા માટે ઓકે એના સાહેબ, માટે બી ઊંચા છે. પગાર વાળી જોબ જોઈએ તો છે. એ બી એના માટે છે હા, સર. તો બંને સાઈડ થી બેલેન્સ છે, તો આપણા માટે આ સારું છે. હવે સાહેબ આજે ભરાવાના છે ફોર્મ. કઈ તારીખ થી સ્ટાર્ટ થવાના છે ઓકે, સર? આજે સાહેબ 4 તારીખ થઈ એટલે કાલથી ચાલુ કાલથી થશે. 5 ફેબ્રુઆરી થી સાહેબ. હા 5 ફેબ્રુઆરી 2 વાગ્યાથી. હા 2 વાગ્યાથી લઈને 20 તારીખ સુધી, 20 ફેબ્રુઆરી. અહીંયા 2 વાગ્યાથી શરૂ થશે. એટલે સવારે ઉઠીને કોઈ પાછું એમ ન પૂછતા કે સાહેબ હજી ફોર્મ કેમ ભરાવાના સ્ટાર્ટ નથી થયા. તો 2 વાગ્યા પછી જે છે ફોર્મ ભરાવાનું શરૂ થશે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. આની અંતર્ગત જે છે એનો પણ લાસ્ટ યર વાળા ભરી કરી ન શકે એનો જવાબ બી મળી જશે. બધું મળી જશે. જોડે રહો, ખાલી જોડાયેલા રહો બસ. અને 20 ફેબ્રુઆરી સુધી તો વહેલી તકે સાહેબ આ બધું ભરવાનું ચાલુ કરી દેજો. જેની પાસે બધા ડોક્યુમેન્ટ હોય, છેલ્લે અમુક ભરતા હોય સાહેબ, છેલ્લે નહીં સર્વર ભરવાનું. ને આવું બધું એરર ફોર્મ આવે. છેલ્લે નહીં ભરવાનું ક્યારે. જેમ બને એમ વહેલા તે પહેલાના ધોરણે ફોર્મ ભરવાનું. આપણા ડોક્યુમેન્ટ ઓકે કરીને બધા ફટાફટ થઈ જાય છે. હા ચલો સાહેબ. અને આ જે ફોર્મ ભરવાના છે સાહેબ કઈ જગ્યા પર? તો એક જ એક ઠેકાણું, જ ઠેકાણું છે સાહેબ. વન એન્ડ ઓનલી જે છે ઓજસ નામની હવેલી છે website. સાહેબ. હા. ઓજસ નામની હવેલી છે. તો એના ઉપર આપણે ભરવાનું થશે. સાહેબ પછી આવે છે વય મર્યાદા. હા કેટલી ઉંમર હોવી જોઈએ સાહેબ? હા ઓછામાં ઓછી સાહેબ એમને કહેવાય ને તો કે 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. હા, પણ ક્યારે સાહેબ તારીખ કઈ ગણવાની છે આમાં? 20 ફેબ્રુઆરી. હા આ સ્ટાન્ડર્ડ તારીખ છે કોઈ બી ડોક્યુમેન્ટ ની સાહેબ. કોઈ બી ડોક્યુમેન્ટ ની જે છે 20 ફેબ્રુઆરી એ સ્ટાન્ડર્ડ તારીખ. 20 ફેબ્રુઆરી 2026 ના દિવસે તમારી ઉંમર 20 વર્ષથી ઓછી ન ન હોય. જ હોવી જોઈએ. 20 વર્ષ કરતા વધારે હશે તો ચાલશે. તો અને ચાલશે. વધારે કેટલી ચાલશે સાહેબ? અને 100 સાહેબ, વર્ષ. ના 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હા, એટલે કે ભાઈ અહીંયા એમ કીધું છે કે 20 વર્ષથી વધારે અને 35 વર્ષથી ઓછું છે. હા એટલે કે અહીંયા 20 વર્ષથી વધારે હોય તો ચાલશે અને 35 વર્ષથી ઓછી હોવી જોઈએ. હા પરંતુ તમને બધાને ખબર છે કે અનામત વર્ગના ઉમેદવારોને જે છે સાહેબ વય મર્યાદામાં છૂટછાટ હા મળે છે. સાહેબ એ છૂટછાટ મળે જ છે. બરાબર. સામાન્ય કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે જનરલ, હા 5 એમને વર્ષ. +5 એટલે આમાં +5 થઈ ગયા સાહેબ. 100%. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો હશે સાહેબ તો 5 વર્ષથી છૂટછાટ હા. છે. પછી જે છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો જે છે હા તો એને 5 + 5 10 એટલે મહત્તમ જે છે 45 વર્ષ. 45 વર્ષ. સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા એટલે કે શારીરિક જે છે દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 10 વર્ષ. 10 વર્ષ. સામાન્ય કેટેગરીમાં જે છે મહિલા હોય તો પણ જે છે 10 + 5 એટલે 15 15 વર્ષ. વર્ષ. અનામત કેટેગરીમાં હોય સાહેબ તો એમને પણ 15 વર્ષ જે છે. 100%. અને મહિલા ઉમેદવારો છે સાહેબ જે એની અંતર્ગત વાત કરીએ તો અનામત કેટેગરી સારી ધરાવતી મહિલા ઉમેદવારો જે હશે 20 વર્ષ જે છે. અને માજી સૈનિક ઉમેદવારોને જે છે ઉપલી વયમાં તેઓએ બજાવેલા ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ એમને મળવા પાત્ર રહેશે. એ એમને જે છે એક્સ આર્મીમેન જે છે એમના સંદર્ભમાં સરસ મજાની ઇન્ફોર્મેશન થાય છે સર. ચલો સાહેબ આગળ વધીએ. હા આવશે બધું શાંતિથી રાહ જુઓ. ઓકે ઘણી વખત સાહેબ આ પગાર ધોરણ પગાર ધોરણ જે છે કે છે પહેલા 5 વર્ષ સુધી જે ફિક્સ પગાર મળવાનો છે હા
ઈ કેટલો તમને મળવાનો છે, એ પણ એક સવાલ બધા છોકરાઓ પૂછતા હોય છે. ઓકે, તો સાહેબ એમાં જે આપણે પેલા જે જુનિયર ક્લાર્ક હતા ને, હા, group junior D ના, clerk. બરાબર આ રહ્યા. વિવિધ ખાતા એ 26,000 છે. હા, એમનું જે છે પગાર ધોરણ જે છે 26,000 છે. હા, પછી કલેક્ટર કચેરીના ક્લાર્ક હોય એમનો એમનો 26,000 26,000 છે. સિનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક હોય એમનો 26,000 છે. પછી સાહેબ વધે છે પગાર. પછી વધે છે. હેડ ક્લાર્ક ની વાત કરીએ સાહેબ તો 40,800 800 મળશે. છે. એ જ રીતે સાહેબ વાત કરીએ કે કાર્યાલય સમાજ અધિક્ષક. કલ્યાણ નિરીક્ષક હોય તો 40,800 છે. 40,800 છે. પણ સૌથી વધારે જે કાર્યાલય અધિક્ષક છે, જે 3 જગ્યાઓ હતી હા, 3 જગ્યા ગ્રુપ એ માં, હા. એમાં 49,600 છે. 600 છે. આ પહેલા 5 વર્ષ માટે જે છે મળવા પાત્ર તમને પગાર છે સર. હવે આગળ વધીએ. ડન. શૈક્ષણિક લાયકાત શું છે આમાં ભાઈ? ઓકે, જે સ્ટુડન્ટ સૌથી વધુ સાહેબ આપણને પ્રશ્ન પૂછી રહ્યા છે કે ભાઈ આમાં ક્વોલિફિકેશન શું છે, કે અમે ભરી શકશું લાસ્ટ સેમિસ્ટરમાં, ને એ બધાના પ્રશ્નોનો જવાબ અહીંયાથી મળશે. તો સાહેબ આમાં ગ્રેજ્યુએટ રિક્વાયર્ડ છે. સ્નાતક કીધું છે. હા, સ્નાતકની પદવી હોવી જોઈએ. અને સાહેબ એ તારીખ જે આપણે કીધી, અહીં ફિક્સ તારીખ છે આમાં હા. 20 ફેબ્રુઆરી સાહેબ. 20 ફેબ્રુઆરીએ તમારું એજ્યુકેશન કહેવાય ને આમ કમ્પ્લીટ હોવું જોઈએ. એવું હા. નહીં કે આ સેમિસ્ટરમાં છું તો હું ભરી શકીશ, હું નહીં ભરી શકું. તમારે એક જ વસ્તુ હા. ધ્યાન રાખવાની છે કે જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 20 ફેબ્રુઆરી. બસ એ સ્ટાન્ડર્ડ છે. 20 ફેબ્રુઆરીના દિવસે જે છે તમારું ગ્રેજ્યુએશન પૂર્ણ થઈ ગયેલું હોવું જોઈએ. જો તમારું ગ્રેજ્યુએશન એ તારીખ સુધીમાં જો પરીક્ષા છેલ્લા સેમને મેં આપી દીધી છે, રિઝલ્ટ આવી જવાનું છે 20 તારીખ સુધીમાં, હા, તો બે છે તમે 100%. ફોર્મ ભરી શકો છો આની અંતર્ગત જે છે. તો ચાલો. આ એક બાબતને જે છે ધ્યાનમાં લેજો. ખાસ કરીને સ્નાતક જે છે આમાં ગ્રેજ્યુએશન પર છે સાહેબ. ઓકે, ડન. અને શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અન્ય લાયકાત જેટલી પણ શૈક્ષણિક જે લાયકાત document વાળું છે. બધું ડોક્યુમેન્ટ જ્યાં પણ વય મર્યાદા લે બધાની વાત કરીએ. તારીખ શું ફિક્સ નક્કી કરી છે સાહેબ? 20 ફેબ્રુઆરી 20 2026. ફેબ્રુઆરી 2026 સુધી ઓકે હોવું જોઈએ. ગ્રેજ્યુએશન શૈક્ષણિક લાયકાત તો યસ ઓકે એ તારીખે હોવું જોઈએ. બીજે બધા જે છે ક્રિમિલિયર સર્ટિફિકેટ થી લગાવીને બધા જે છે જાતિનું પ્રમાણપત્ર, એ બધું કઈ પરિસ્થિતિ કઈ તારીખને ધ્યાનમાં લઈને રાખવામાં આવશે સાહેબ? તો કે 20 ફેબ્રુઆરી 2026 ને ધ્યાનમાં લઈને આપો. ચલો ડન સાહેબ, આગળ વધીએ. ઓકે, કમ્પ્યુટર નું કોઈ સર્ટિફિકેટ હોવું જોઈએ, ત્રિપલ સી વાળું જે અને એ છે. તો સાહેબ બહુ કદાચ ના એટલું- હોય તો એ તો થઈ જાય, એનું કોઈ એટલું ઇસ્યુ નથી. ડન. પરીક્ષા ફી કેટલી છે સાહેબ? તો જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500, 500. અને સાહેબ આ પ્રાથમિક પરીક્ષાની પ્રિલિમિનરી પરીક્ષાની છે, સાહેબ. પ્રિલિમિનરી. અનામત વર્ગ માટે 400. હા, પાછું શું છે, જે ફી તમે પે કરી છે એ તમને જે છે પાછી મળી જશે. પણ હા. ક્યારે? પરીક્ષામાં હાજર રહેશો તો. પરીક્ષામાં હાજર થશો જઈને તો પરીક્ષામાં ફી જે છે પરત મળવા પાત્ર રહેશે વિદ્યાર્થી મિત્રો.